હું ડૉક્ટર આર કે સિન્હા, કન્સલ્ટન્ટ ગાયત્રી નર્સિંગ હોમ, વડનગરી ન્યૂઝમાં બધા દર્શક મિત્રોને નમસ્કાર કરું છું. શનેભરા અભિનંદન. અમે સહકાર બદલ આભાર. તમારે અત્યાર સુધીમાં તમે જોયા કે મેં ડાયાબિટીઝમાં 3 સંસ્કરણ તમને ડાયાબિટીસ બાબતમાં સમજાયા. એમાં બધામાં તમારે એક સ્ક્રીનિંગની પાર્ટ બતાવી, એક પ્રી ડાયાબિટીકની પાર્ટ બતાવી, ત્રીજી પાર્ટમાં કે ડાયાબિટીસની વાત કરી. હવે એના બાતને આગળ વધાવું છું. એમાં બધામાં તમને કહેવામાં આવ્યું કે સ્ક્રીનિંગ કેના કરવાનું, પ્રી ડાયાબિટીસ થાય તો શું કરવાનું, ડાયાબિટીસ થાય તો શું કરવાનું. બધામાં તમને એક જ રિપોર્ટની આગ્રહ રાખી હતી કે આગ્રામાં ભૂખા પેટે FBS એટલે 2 કલાક જમ્યા પછીના PP2VS, એક રેન્ડમ બ્લડ સુગર પણ કરાવી શકાય, ઓર એક HbA1c 3 મહિનાને એવરેજ સુગર. તો ઘણા બધા લોકોને પ્રશ્ન મને દેખાય છે, લોકોને પ્રેક્ટિકલ રીતે જે અમે જોઉં છું, ઘણા બધાને બધું ખબર નથી પડતી કે ભૂખે પેટ એટલે શું. આજે એના રિપોર્ટો બધું સમજાવવામાં આવશે. એટલે ભૂખા પેટ એટલે શું? ભૂખા પેટ એટલે તમારા રિપોર્ટના 8 કલાક તમારે કશું ખાવાનું નહીં. માન લો કે તમે 12 વાગે ખાધું હોય તો તમારે 8 વાગ્યા સુધી કશું ખાવાનું નહીં. પાણી પી શકો છો, એનર્જીવાળી કોઈ વસ્તુ લેવાની નહીં. એટલે કેટલા લોકો ભૂલથી ચાય પીને આવે, કેટલા લોકો મને ઉઠતા સાથે મારે ચાય તો પીવી પડે. સમજાવો, ચાય ના પી શકાય, દૂધ ના પી શકાય, એનર્જીવાળી કોઈ પણ વસ્તુ ડ્રિંક ના લઈ શકાય. ભૂખા પેટે અગર રિપોર્ટ કરાવવું હોય તો તમારે 8 કલાક, મિનિમમ 8 કલાક ભૂખે પેટ રહેવું પડે. એના ભૂખે પેટે કહીએ. ભૂખા પેટ મતલબ એ થયું. એ નહીં થયું કે તમે 12 વાગે ખાધું ને 6 વાગે તમે રિપોર્ટ કરવા આવી ગયા. તો ભૂખા પેટે રિપોર્ટ વ્યાજબી ન કહેવાય. વ્યાજબી ના કહેવાય. એના 8 કલાક કમસે કમ વિધાઉટ એનર્જી તમે હો તો તમને ભૂખો પેટે કહેવાય. પાણી એલાવ છે, પાણી પી શકો છો, પાણી એનર્જીમાં નથી આવતી. એના સિવાય કોઈ પણ પેય પદાર્થ યા જમવાનું લેવાનો નથી. એના કહેવાય ભૂખા પેટે. બીજી આવે PP2VS અને પોસ્ટ પ્રેન્ડિયલ બ્લડ સુગર. તો એ વસ્તુ છે કે તમે સ્ક્રીનિંગમાં આવતા હોય તો પોસ્ટ પ્રેન્ડિયલ બ્લડ સુગર મતલબ ભરપેટ તમે ખાઈ લો. ભરપેટ ખાઈને 2 ઘંટા પછી તમે રિપોર્ટ કરાવો. અગર 12 બજે તમે ખોરાક ખાધું તો 2 વાગે તમારે રિપોર્ટ કરાવવાનો. તમે 1:45 વાગે કરાવો તો પણ ખોટું આવે, 2:30-3 કરાવો તો પણ ખોટું આવે. 15 મિનિટની આગળ પાછળ હોય તો ચાલે, પરંતુ 15 મિનિટ તમે આગળ આવી તો ચાલશે, પાછળ તો નહીં ચાલે. એટલે 12 વાગે તમે ખાધું તો 2 વાગે તમારે રિપોર્ટ કરાવવાને બદલે અગર 1:45 વાગે આવો તો ના ચાલે, 2:15 વાગે સુધી આવો તો ચાલે. એનાથી વધારે આવશે તો શું રિપોર્ટ ખોટું આવે. એમાં એક વસ્તુ ઓર આવે છે જે મોટો ભાગે ભૂલો મારે પ્રેક્ટિસમાં જોવામાં આવ્યું કે જેના ડાયાબિટીસની દવા ચાલતી હોય એ દર્દી શું કરે. તો એ દર્દીને માનો ભૂખા પેટે તો સમજ પડી ગયો તમને કે 8 કલાક તમારે કશું નહીં ખાવાનું, પાણી પી શકાય, બીજું કશું ના ખવાય, ભૂખા પેટે કરાવી લીધું. એના બપોરે તમારે કોઈ ગોળી ચાલતી હોય, ડાયાબિટીસની દવા ભૂખા પેટે લેવાનું હોય, સમજાવો. એટલે ને બપોરની દવા તમારે પહેલે લેવાની, એના અડધી કલાક પછી ખોરાક ખાવાનો, એના પછી 2 કલાક પછી રિપોર્ટ કરાવવા આવો. લોકો શું કરે, ભૂખા પેટાને બ્લડ આપી દીધું, ઘરે જઈને નાસ્તો ભરપેટ કરી લીધું, એના 2 કલાક પછી આને રિપોર્ટ કરાવી લીધું. એટલે PP2VSનો રિપોર્ટ ખોટું આવે. એટલે PP2VS 2 પ્રકારની થઈ. એક જેના દવા ચાલતી હોય, એક જેના ન ચાલતી હોય. જેના દવા ચાલતી હોય એના આગ્રહ રાખું છું કે પહેલે તમે ગોળી ખાઓ. ભલો તમે 11:30 વાગે ગોળી ખાધી, 12 વાગે તમે ખોરાક ખાધું, આધા ઘંટા પહેલે ખાવાનું હોય ડાયાબિટીસની ગોળીઓ. કારણ કે ડાયાબિટીસની ગોળીને કામ કરતાં પેટમાં એના અડધી કલાકની પ્રક્રિયાની સમય લાગે. ન તો અડધી કલાક તમે સમય નહીં આપશો તો ખોરાક જતા રહેશે, ગ્લુકોઝ વધી જશે, પછી ગોળીઓની એક્શન શરૂ થશે. એ ખોટું છે. એટલે સબસે પહેલે તમારે અડધી કલાક પહેલે ગોળી ખાવાની. ઉદાહરણ તરીકે તમને સમજાયા, 11:30 વાગે તમે ગોળી ખાઓ તો 12 વાગે ખોરાક ખાઓ, 2 વાગે તમે રિપોર્ટ આપો. તો એ સાચું કહેવાય. જેના દવા ચાલતી હોય. જેના દવા ના ચાલતી હોય એ રીતે કરી શકે કે ભરપેટ ખોરાક ખાવે, માન લો 12 વાગે ખાધું, 2 વાગે રિપોર્ટ કરાવે. તે રીતે ના થયું PP2VS. તમને FBS સમજાવવા આવ્યો. PP2VS એક આવે છે રેન્ડમ બ્લડ સુગર. રેન્ડમ બ્લડ સુગર મોટા ભાગે અમે લોકો કરતા નથી. આ સ્ક્રીનિંગ ખાલી માટે હોય કે તમને વધારે છે કે ઓછું છે, એનાથી ડૉક્ટરને કંઈ બહુ મદદ મળતી નથી. એટલે એના બહુ આગ્રહ અમે રાખતા નથી. ત્રીજી વસ્તુ છે HbA1c. તો બાર તમે 3 સાંભળી રહ્યા છે સ્ક્રીનિંગમાં કે FBS કરો, PP2VS કરો, HbA1c કરો, FBS કરો, PP2VS કરો, HbA1c કરો. તો HbA1c તમને સમજાવવામાં આવ્યો. તો HbA1c એટલે શું? HbA1c એટલે ગ્લાયકોસાઇલેટેડ હિમોગ્લોબિન. अब ગ્લાયકોસાઇલેટેડ હિમોગ્લોબિન એટલે હું માનવી ભાષામાં સમજાવવા માંગુ તો એ કશું છે નહીં. હિમોગ્લોબિનની 1 કણ ઉપર 4 ઓક્સિજનની માત્રા
जुड़ेली होय। તમારે જેટલા હિમોગ્લોબિન ફ્રી હોય હિમોગ્લોબિન પર 4 ઓક્સિજન તમને લાગે એ ઓક્સિજન કોશિકામાં જાય और ઓક્સિજન ડિલિવર્ડ કરે એટલે હિમોગ્લોબિન હેલ્ધી હોય સ્વસ્થ હોય તો 4 ઓક્સિજન પકડીને તમને એક કોશિકાને આપે। તેમાં શું થાય કે ગ્લુકોઝ જોડે બ્લડમાં ફરતા હોય એના જોડે જોડે હિમોગ્લોબિન પર ફરતા હોય लेकिन संजोग बस હિમોગ્લોબિનના ટર્મિનલમાં जहाँ ऑक्सीजन ने बांधવું જોઈએ ત્યાં જઈને ગ્લુકોઝ બંધાઈ ગયું। આ ગ્લુકોઝ એકવાર બંધાઈ જાય તો જ્યાં સુધી હિમોગ્લોબિન આરબીસી ન મરે કારણ કે આરબીસીની અંદર હિમોગ્લોબિન હોય। આરબીસીની આયુ છે 120 દિવસ તો જ્યાં સુધી 120 દિવસ સુધી ના મરે ત્યાં સુધી ચપકેલું હોય ત્યાં સુધી ઓક્સિજનને બાંધવા ના દે। ગ્લુકોઝ પકડેલી એના જગ્યા પર ઓક્સિજન પકડાય નહીં। ઓક્સિજન ના પકડાય તો તમારે ઓક્સિજન શરીરને ઓછું મળે એટલે તમે કામ કરવા પછી થાકવા લાગો એટલે ના કહેવાય ગ્લાયકોસાઇલેટેડ હિમોગ્લોબિન। નોર્મલી આપણે બ્લડની અંદર ગ્લુકોઝ તો હોય मान लो 100 હોય 110 હોય 120 હોય નોર્મલ ગ્લુકોઝ હોય। ગ્લુકોઝ ઘટવું પણ ના જોઈએ ગ્લુકોઝ વધવું પણ ના જોઈએ। વધે તો ડાયાબિટીજ વધારે કહેવાય વધારે પડે તો ડાયાબિટીજ કહેવાય। એટલે એ જે નોર્મલ ગ્લુકોઝની માત્રા જે બ્લડમાં ફરતા હોય એના કારણે પણ અમુક હિમોગ્લોબિન ગ્લુકોઝમાં એટેચ થઈ જતા હોય એના કહીએ ગ્લાયકોસાઇલેટેડ હિમોગ્લોબિન। ગ્લાયકોસાઇલેટેડની માત્રા 4 से 6% मैक्सिमम હોય। 6% से 6.5 વચ્ચે હોય તેના પ્રી ડાયાબિટીજ કહેવાય। 6.5 से વધારે હોય તો આપણે ડાયાબિટીજ કહેવાય। અત્યારે પાશ્ચાત્ય દેશોમાં પશ્ચિમી દેશોમાં એ HbA1cના આધારે લોકો વધારે પડતું ભાર મૂકે છે કે ભાઈ એના કરો કારણ કે એ જે કમ્પ્લિકેશનો છે તમારે ડાયાબિટીસ થઈ ગયું એના જે કમ્પ્લિકેશનો આવવાના છે એ કમ્પ્લિકેશનના માત્રા એના પર से तुरंत ખબર પડે કારણ કે એક વખત થઈ ગયું તો FBS PPS તો તમારે ખાનપાનના આધારે તમે ગ્લુકોઝવાળા મીઠાઈવાળા વસ્તુ ખાઈ લીધું PPS બધેલું આવ્યું તમે નહીં ખાધું फाइबरवाला फ्रूट फाइबरवाला તમે ડાયટ લીધું તો કદાચ તમને પીપીટીએસ ઓછું આવે। HbA1c ક્યારેક ખોટું નથી પડતું કારણ કે HbA1c સરેરાશ હોય એટલે HbA1c પર લોકો વધારે ભાર આપે છે। HbA1c બધાને કરાવવું જોઈએ। હવે HbA1c मान लो તમારે 6.5 से ઉપર થઈ ગયું તો બીજી વસ્તુ આવે છે આગળ આપ मान लो કે ડાયાબિટીસ તમને આવી ડાયાબિટીસ માટે શું બતાવ્યા था FBS 126 से વધારે હોય PP2BS 200 से વધારે હોય રેન્ડમ બ્લડ સુગર પણ 200 से વધારે હોય HbA1c 6.5 से ઉપર હોય। એ 3 વસ્તુ હોય એના કહેવાય ડાયાબિટીસ। તો તમને ડાયાબિટીસના સંસ્કરણમાં સમજાવવામાં આવ્યો કે ડાયાબિટીસ તમારે ક્યારથી છે એ તમને ખબર નથી। ડાયાબિટીસ એકવાર પકડાયો તો આપણે એ જાણવું પડશે કે ડાયાબિટીસ કેટલા સમયથી છે 5 વર્ષથી છે 2 વર્ષથી છે કે 10 વર્ષથી છે 15 વર્ષથી છે। જેટલા સમયથી ડાયાબિટીસ હોય લાંબો સમયથી એ રીતેના રોગો કમ્પ્લિકેશનો બધા થતા જાય ડાયાબિટીસના। ડાયાબિટીસમાં કમ્પ્લિકેશન સમજાવ્યો કે જ્ઞાનતંતુની हानि थाय ज्ञानतंतु में सोजा आए ज्ञानतंतु झंझनाटी भरे तमे कहीं बैठी जाओ झंझनाट वधारे पड़तुं पकड़े कि नस में लोही ओछुं फरता थई जाए नस जल्दी थाकी जाए तेना माटे अमे अमुक पिन प्रिक टेस्ट अमे लोग डॉक्टर प्रमाणे करता होईए। ई तो अमारे लोगनी विषय वस्तु है अमे समझी जाइए कि सेंसिटिव लॉस है केटली लॉस है। एना आगळनी जे तपास है क्यारे क्यारे आँख से ओछुं देखाय झांकू देखाय चश्माना नंबर बदलता होय बार बार अमे आँखना तपास माटे फंडस आँखने रोगों पासे मोकलीए निष्णात पासे फंडसना एक्जामिनेशन करावવાનું હોય। બીજું તમારે કિડની ગડબડ છે કે નહીં એના માટે પણ અમારે તપાસ કરવું પડે કારણ કે એકવાર ડાયાબિટીસ થઈ ગયું તમારે 3 મુદ્દાઓ પર લડવાનું। એક મુદ્દા છે કે ડાયાબિટીસ કેવી રીતે કંટ્રોલ થશે બીજી મુદ્દા છે કે કોઈ કમ્પ્લિકેશન તો નથી થયું ને એના માટે અમે લોકો બહુ તપાસ કરાવીએ। અગર કમ્પ્લિકેશન થઈ ગયું હોય તેના અટકાવવા માટે શું કરવાનું એના માટે ત્રીજી મોરચા પર લડવી પડે। तो पहला मोर्चा तो थी गयो कि डायबिटीज तमारे जेटला जल्दी हो सके दवाओं से खानपान से व्यवहार से एना कंट्रोल करवानी कोशिश करिए। बीजी में ई तपास निकालिए कि तमने कोई कम्प्लिकेशन तो नहीं थयुं तो नस वाली तो हमें अमारे डे टू डे प्रेक्टिस में अमे करी आपीए। तमने आँख माटे अगर कहीं आँख में झाँकू देखातुं होय नंबर चेन्ज थतुं होय ना पण थतुं होय तो पण एक बार फंडस अगर डायबिटीज खबर पड़ी पहली वखत तो एक बार आँखना तपास आँखना निष्णात पासे फंडस एक्जामिनेशन जरूर करावવું જોઈએ। बीजू है कि अगर मान लो किडनीना रिलेटेड अगर कोई कम्प्लिकेशन थयुं होय तो किडनी माटे अमे लोग सीरम क्रिएटिनिन कराईए। यूरिन में अल्बुमिन जाए कि किडनी में यूरिन में अल्बुमिन जाए अल्बुमिनुरिया जेना कहीए ये डायबिटिक नेफ्रोपैथीना पहला स्टेज है। अगर यूरिन में अल्बुमिन जाई रहा है एना तमे कंट्रोल ना करो तो 2, 4, 5 वर्ष में तमारे किडनीना असर थवा लागशे એટલે કિડની ઓછું કામ કરવા લાગે કિડનીની છન્નીઓ બધા ખરાબ થવા લાગે। તેના માટે અમે સોનોગ્રાફી કરાવીએ કિડનીની સોનોગ્રાફી રિનલ ડોપલર કરાવીએ ब्लड फ्लो बराबर जाए છે कि नहीं પછી એના માટે કામ કરે છે ક્રિએટિનિન કરાવીએ એ બધું રિપોર્ટો કરાવીએ। ત્રીજી વસ્તુ પર આવે कि हृदय पर कोई असर तो नहीं थयुं तो हृदयनी असर माटे અમે लोग ईसीजीनी पट्टी कराईए तो कहीं खून ओछું पहुँचे છે नहीं पहुँचતું बीजी कोई करंट ओछो છે नहीं છે પછી हृदयनी सोनोग्राफी कराईए ने इको कहेवाय 2D इको
ટુ ડાયમેન્શનલ સોનોગ્રાફી એક તરફથી કહીએ, મશીન રાખીને લોકો જોવે છે હૃદયની પંપો બરાબર છે કે નહીં, દિવાલો બરાબર ધડકે છે કે નહીં, એક સાથે ધડકે છે કે નહીં, એ બધું જાણવામાં આવે. કારણ કે માન લો કદાચ તમને ડાયાબિટીસ 5 વર્ષ 10 વર્ષ પછી ખબર પડી જશે તો કદાચ હોઈ શકે કે તમને હૃદયની જે પમ્પિંગ છે એ કમજોર થયું હોય, તેના માટે પણ અત્યારથી દવા લેવી પડે, વરના ભવિષ્યમાં તમારું હૃદય ફેલ થશે, તમને શ્વાસ ચડશે, પગમાં સોજા વધશે, ઘણું બધું કોમ્પ્લિકેશનો થશે. એટલા માટે અમે લોકો કોમ્પ્લિકેશન જોવા માટે આપણે રિપોર્ટો કરાવતા હોઈએ. બરાબર, એ બધું જોઈ લીધું. અગર કોમ્પ્લિકેશન માટે જાંચ કરાવો, અગર કોમ્પ્લિકેશન નથી થયું તો અભી પણ હો ભાગ કે તમારે સારું છે કે ખાલી ડાયાબિટીસને કંટ્રોલ કરવાનું છે. અગર ડાયાબિટીસના કંટ્રોલ છે તમારે આગળ કોમ્પ્લિકેશનો ન થાય એના માટે અમે વચ્ચે ઇલાજ તપાસ કરાવતા રહીએ और તમારે લક્ષણો આધારે પર એના ઉકેલ લાવતા રહીએ. એમાં કંઈ આપણે ગભરાવાની કંઈ જરૂરત નથી. અગર કોમ્પ્લિકેશન આવી ગયું તો પણ કંઈ ગભરાવાની જરૂરત નથી, કારણ કે કોમ્પ્લિકેશનોને ઇલાજ આપણે આરામથી સરસ રીતે થઈ શકે છે. લોકો પૂછે છે કે એક વખત ડાયાબિટીસ થઈ ગયું તો આપણે કેટલી વર્ષ જીવી શકાય? પણ ડાયાબિટીસ થઈ ગયું તો કંઈ જીવાનું મરવાનું વાત નથી. કોમ્પ્લિકેશનને કંટ્રોલ કરો, તમારે લાંબુ આયુ જે છે તમારી લાંબી રહેશે, તમે કષ્ટ થતા બસશો. નષ્ટ તો બધાને થવાના છે, અમારે પણ થવાના, બધાને થવાના. નષ્ટ પહેલે જે કષ્ટ છે એના નિવારી શકાય, એના આરામ અપાઈ શકાય. તમારે ડાયાબિટીસ કંટ્રોલ કરીને કોમ્પ્લિકેશનોને ઓછા કરીને એ બધું કરી શકાય. બીજી એક એમાં વસ્તુ અગત્યની આવે છે, કારણ કે તમને છેલ્લી વાર ડાયાબિટીસની જે છે એ છેલ્લી સંસ્કરણ છે, એટલે બીજી લોકો